ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની આગવી ઝલક જોવા મળી। ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરંપરાગત વેશભૂષા, ઢોલ, કાંસા, તૂર અને તીર કમાન સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા। તેમની બંને પત્નીઓએ જન્મેદનીને ચેતર વસાવાનો સંદેશ પાઠવી ઉપસ્થિત લોકોનો આભાર માન્યો। મોટી સંખ્યામાં લોકોની હાજરીને પગલે સ્થાનિક પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે પધાર્યા છો। કામના દિવસો છે છતાં પણ તમે અહીંયા ટાઈમ કાઢીને આપણો દિવસ ઉજવવા માટે અહીંયા આવ્યા છો, એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આજના દિવસે ખાસ તો જે માણસ આપણને જાગૃત કરે છે, આપણા માટે લડે છે, હર હંમેશા સડકથી સદન સુધીના માટે જે સરકાર સામે બાયો ચડાવીને જે લડત લડે છે તે આજે આપણી વચ્ચે અહીંયા હાજર નથી। એ માટે આપણને એની ખોટ આજે દેખાય છે। પણ ખાસ તો ગયા વર્ષે પણ આવી રીતે એમની ખોટ હતી, એટલે આજે હું ધારાસભ્ય વતી તમારી બધાની માફી માંગુ છું કે છેલ્લા 2 વર્ષથી હું તમારી વચ્ચે હાજર રહી શક્યો નથી। 9 ઓગસ્ટ મેં તમારી સાથે ઉજવી નથી। એ બદલ હું મારા લોકોને, મારી જનતા પાસેથી દિલથી હું આભાર માનું છું। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।